પ્રત્યેક સંતાનને ઘરના, કુટુંબના, જ્ઞાતિના, સમાજના, સંપ્રદાયના યા શાસનના જે કોઈ નાના મોટા કામ છે એ કામ પોતાના જીવનની જીવંત મૂર્તિ છે. બીજી બાજુ જેને સંસારને તિલાંજલિ આપી છે, સાધુ અવસ્થા સ્વીકારી છે, એવા શિષ્ય વર્ગને પોતાના જીવનના વિકાસ અર્થે તપ આદિ કાર્ય હોય, જપ આદિ કાર્ય હોય, સ્વાધ્યાય, ધ્યાન, સદવાંચન, અભ્યાસ આદિ જે કાર્યો હોય એ પોતાના જીવનની જીવંત મૂર્તિ છે. હજુ આગળ વધીને કહું ને તો જે શિષ્યાદિ વર્ગ ક્ષયોક્ષમ ભાવ આદિમાં આગળ વધ્યા છે એને સમાજ લેવલના કાર્ય છે, સંપ્રદાય લેવલના કાર્યો છે, યાવત શાસન લેવલના કાર્યો એની પાસે છે. આ કાર્યો એની કરવાની તીવ્ર તમન્ના છે. આ બધા જ કાર્યો શિષ્યાદિના જીવનમાં જીવંત મૂર્તિ સમાન છે. સદકાર્યોની મૂર્તિ સંતાન પાસે પણ તૈયાર છે અને એ જ અનેક સદકાર્યોની મૂર્તિ શિષ્યાદિ વર્ગ પાસે પણ તૈયાર છે. શિલ્પીએ 6 મહિના સુધી પ્રયત્ન કર્યા પછી પથ્થર આદિના ઘાટ ઘડીને જે મૂર્તિ તૈયાર કરી છે એ તૈયાર થયેલી મૂર્તિ જ્યાં સુધી ફળિયામાં પડેલી છે, જ્યાં ને ત્યાં પડેલી છે, તો સમાજ લેવલે વંદનીય પૂજનીય બનતી નથી. પરંતુ જો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવે છે તો એ શિલ્પીએ ઘડેલી મૂર્તિ વંદનીય પૂજનીય બની જાય છે. વ્યવહારે ઓમા એશા એવં ધમ્મે વિયાણ. જેમ શિલ્પીના માધ્યમે તૈયાર થયેલી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી પૂજનીય અને વંદનીય બને છે, એ જ ન્યાયે સંતાન આદિ પાસે જે શુભ કાર્યો છે યાવત શિષ્યાદિ વર્ગ માટે જીવનના ઉત્થાન અર્થે સંપ્રદાય શાસનની સુરક્ષા માટેના જે કાર્યો હોય તે બધી જીવંત મૂર્તિમાં સંતાનના પ્રત્યેક કાર્યોમાં મા બાપની આજ્ઞા ભળી અને શિષ્યાદિ વર્ગના અનેક કાર્યોમાં પોતાના સદગુરુ પરમાત્માની આજ્ઞા ભળે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો કહેવાય. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયા પછીના જેટલા કાર્યો હોય છે એમાં સંતાન યાવત શિષ્યાદિ વર્ગને 100% સફળતા મળે છે. બસ આજે આટલું જ. રામધામ ટુવા, સંવંત 2077, ચૈત્ર સુદી સાતમ, રવિવાર, તારીખ 18/4/2021.